બાળકો ગામડાને જાણી શકે, સંસ્કૃતિ પરંપરા વિશે માહિતગાર થઈ શકે એ માટે ઉત્તર ગુજરાતના 5 ગામોના લેઉવા પાટીદાર સમાજ દ્વારા હાલો ભેરુ ગામડેની થીમ પર અનોખો કાર્યક્રમ યોજાયો। મહેસાણાના વિસનગરના વાલમ ગામે આ કાર્યક્રમનું આયોજન કરાયું। બાલેસરા, વાલમ, ભાંડુ, સંડેર અને મણુંદ આ 5 ગામના લોકોએ સંયુક્ત રીતે આયોજિત કરેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે દેશ વિદેશમાં વસતા પરિવારોના બાળકો તેમના મૂળ ગામડાને અને તેમની સંસ્કૃતિને ભૂલે નહીં અને આ પરંપરા જીવંત રહે। આ કાર્યક્રમમાં અમદાવાદ, સુરત, મુંબઈ સહિત વિદેશથી પણ કેટલાક બાળકો ભાગ લેવા માટે આવ્યા। બાળકોની ગામડાની મોજ માણી રહ્યા છે। તેઓ બળદગાડામાં બેસી, ઊંટ લારીમાં બેસી, ટ્રેક્ટરમાં બેસીને પણ ગામડાના જીવનની મજા લેતા જોવા મળ્યા। उत्तर गुजरात 5 गांव लेवा पाटीदार द्वारा एक खास कार्यक्रम आयोजन करवामां आव्युं छे, जेमां अभ्यास करता विद्यार्थीओने गामडानो माहोल, गामडानी रीत रिवाज अने गामडानी पद्धति जोवा मळे ते माटे वेकेशननी अंदर बाळकोने गामडामां लाववामां आवे छे। जेमां हालो भेळू गामडा थीम उपर लगभग 600 थी वधारे बाळकोने वालम गाममां लाववामां आवे छे। आप दृश्य जोई शको ज्यां हाल गाम दर्शन करवा माटे बाळकोने लई जवामां आवे छे। विविध प्रवृत्ति करवामां आवशे। मारी साथे अहींया आयोजक छे તેમનાથી વાત કરીએ। સાહેબ, કેટલા બાળકો છે ને કયા પ્રકારનું આયોજન છે? ટોટલ 750 ઉપરના બાળકો છે। તો મેઇનલી એવું છે કે એ લોકો ગામની સંસ્કૃતિને માણે। અલગ અલગ પ્રકારની ગેમો છે, જેમ કે ક્રાફ્ટમેનશીપ છે, પેપરની છે, જૂની આપણી સંસ્કૃતિ છે, માટીના ગળાને રંગવાની છે, પછી જેમ કે અહીંની પ્રાચીન સંસ્કૃતિ હાથિયા ઠાઠું છે, તો કઈ રીતે હાથિયા ઠાઠું ગૂંથવાનું છે, પ્રાચીન જે વાવ છે અહીંયા વાવમાં જેમ કે આપણે અડાલજની વાવ છે, પાટણની વાવ છે, સેમ અહીંયા 7 કોઠાની વાવ છે। તો બાળકોને વાવ બતાવીશું, અહીંના મંદિરની સંસ્કૃતિથી બતાવીશું કે કેટલા જૂના મંદિરો છે, જેમ કે કૃષ્ણ મંદિર છે તો એ મંદિરની સંસ્કૃતિ શું છે, એમને ખેતરમાં લઈ જઈશું। પછી અહીંયા જે આશ્રમ શાળા છે, આશ્રમ શાળામાં ત્યાં લઈ જઈશું। આશ્રમ શાળામાં જે વડીલો રહે છે, કઈ રીતે ગામની સંસ્કૃતિ એ લોકો જીવે છે એ દરેક લોકોને આપણે એમને રૂબરૂ કરાવીશું। આજના સમયમાં એવું છે કે નોર્મલી બાળકો આપણે ગામમાં આવતા નથી અને ફરવા જતા રહે છે। નોર્મલી દિવાળીનું વેકેશન પડીને ફરવા જતા, એ માટે આપણે પ્રયત્ન કરીશું કે ગામની સંસ્કૃતિને ઓળખે, જાણે અને ગામ સાથે જોડાય। એના માટેનો પ્રોગ્રામ ગામ સાથે જોડાય તે માટેનું આયોજન છે। લગભગ 600 થી વધારે બાળકો આ કાર્યક્રમમાં જોડાયા છે, જેમાં ગુજરાતના અલગ અલગ શહેરો સાથે વિદેશમાં રહેતા બાળકો પણ અહીંયા જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, ટ્રેક્ટરમાં બેસી બાળકો ગામ દર્શન માટે નીકળ્યા છે। વિવિધ પ્રવૃત્તિ સાથે જોડાઈ અને ગામ શું છે તેની હકીકત બાળકો સુધી પહોંચે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। હારૂન નાગોરી, ABP મહેસાણા। ઉત્તર ગુજરાતના 5 ગાંવ લેવા પાટીદાર દ્વારા એક અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। ખાસ કરીને જ્યારે વેકેશન છે ત્યારે હાલો ભેળુ ગામડે નામથી એક થીમ્સ ઉપર જે વિદ્યાર્થી છે તેને ગામડામાં લાવીને ગામડાની સંસ્કૃતિ જીવિત કરવા માટે બાળકોને ગામડામાં લાવ્યા છે અને ગામડા બતાવી રહ્યા છે। હાલ આપ દ્રશ્યો જોઈ શકો વાલમ ગામમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ શહેરોમાં રહેતા બાળકો આજે ગામડામાં પહોંચ્યા છે ને ગામડાની સંસ્કૃતિ જોઈ રહ્યા છે। અહીંયા બાળકો છે તેમનાથી વાત કરીશું। વડીલ, ક્યાંથી આવો છો તમે? અંડુ। અહીંયા શું જોવા મળે છે? ગ્રામ્ય સંસ્કૃતિ। બેન, કયા કયા ગામથી કયા કયા શહેરથી બાળકો ખાસ આવ્યા છે? એટલે અમારા 5 ગામ છે, ભાંડુ, વાલમ, સંડેર, બાલિસના અને મણું। એ 5 ગામ અને દૂરથી રહેતા પણ આવ્યા છે અને વિદેશમાંથી રહેતા પણ બાળકો જે વિન્ટર 3 દિવસના વિન્ટર કેટલા બાળકો કુલ સંખ્યા ક્યાંથી આવ્યા? 750 બાળકો છે। આપ જોઈ શકો છો જે હાલમાં ઊંટ લારી ઉપર બેસીને જે ગ્રામીણ સંસ્કૃતિ તે માણી રહ્યા છે આ બાળકો આ રીતે આવ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો કઈ રીતે બાળકો આગળ વધી ગામડાની સંસ્કૃતિ જોઈ રહ્યા છે। દ્રશ્યોમાં આગળ પણ બતાવીશ કે આપ અહીંયા પણ આપ જોઈ શકો જે બાળકો છે તે ગામડામાં ફરીને ગામડાની જે રીત છે, ગામડાનો જે રિવાજ છે, ગામડામાં કઈ રીતે લોકો ખેતી કરે છે, તમામ વસ્તુ જાણે છે। હારૂન નાગોરી, ABP મહેસાણા। 748 બાળકોનું રજીસ્ટ્રેશન થયું હતું। એમાંથી 100 જેટલા બાળકો એમની અંગત મુશ્કેલીઓના લીધે આવી શક્યા નથી, અથવા તો ઉંમર થોડી નાની છે કે કોઈ મુશ્કેલી છે, અથવા તો બહાર ફરવા ગયા છે, તો એટલા બાળકો નથી આવી શક્યા। બાકી 650 જેવા બાળકો હાલ અમારી પાસે છે। આ કેમ્પ 3 દિવસ ચાલશે। આજે સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આજે પહેલું ઉદ્ઘાટન વિન્ટર કેમ્પનું અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું।
ખૂબ મજા આવે છે. અહીંયા અમે ખૂબ બધી પ્રવૃત્તિ પણ કરી છે, જેમ કે બ્રેસલેટ બનાવવું, ગૂંથવું, સોય દોરામાં સોય પહેરવી, સ્ટોન વગેરે વગેરેથી અમે માટલી પણ ડેકોરેશન કરી છે. અહીંયા બહુ મજા આવે છે. અહીંયા અમને બળદગાડું વગેરે જેવું જોવા મળે છે. અને છેલ્લા 4 વર્ષથી અમારી આ થીમ ચાલે છે, હાલો ભેરું ગામડે. આ થીમની અંદર બાળક ગામડા તરફ આવવાનું પ્રેરાય, ગામડાની સંસ્કૃતિથી વાકેફ થાય, ગામડાની રહેણી કહેણી રીત રિવાજોથી વાકેફ થાય અને એકબીજાના પરિચયમાં આવે, એનો આ સંકલ્પ હતો. આમાં એવું છે કે ગ્રામ્ય સંસ્કૃતિ પહેલાના જમાનામાં કેવા આપણે બધા વાસણો, કેવો આપણે બળદગાડાનો ઉપયોગ કરતા, ખેતીવાડીનો ઉપયોગ કરતા, આપણા જૂનવાણી રીત રિવાજો કેવા હતા. અમે એક સરસ મજાનું પ્રદર્શન પણ ગોઠવ્યું છે, જે અમે કાલે બધા બાળકોને બતાવવાના છે. જૂનવાણી કલ્ચર આખું દેશી ઘર, પહેલા જે લીંપણવાળા ઘર હતા એ લીંપણવાળા ઘર પણ અમે બનાવ્યા છે. એ બધી જ પ્રવૃત્તિઓ બાળકોને અમે બતાવવાના છે. સારું હતું, બધી પ્રવૃત્તિઓ પણ સારી હતી, મજા આવી હતી ખૂબ જ. બધા નવા નવા દોસ્તારો મળ્યા અહીંયા. મારું આ પહેલી વખત છે એટલે મને મજા આવી વધારે. ગામડામાં ખેતરો જોવા મળે, પછી ખેડૂતો જોવા મળે, ખેતી જોવા મળે.